કરે કે અમારી સરકારે તો આટલી મગફળી ખરીદી અને ખેડૂતોને મદદ કરી અને ભાઈ ખેડૂતોને મદદ નથી કરી, તમારા મળતી હોય કમિશન લઈ અને 2 નંબરમાં બધી મગફળી ભરાઈ છે, સાચા ખેડૂતોને તો કાંઈ મદદ થઈ નથી। એવું ને એવું અતિવૃષ્ટિ વરસાદના કારણે નુકસાન થયું તો 44,000 રૂપિયા બધા ખેડૂતોને આપવાના હતા પણ ના આપ્યા, કોકને 4,000 કોકને 5,000 અને એમાં પાછી મોટી મોટી 2 મહિના જાહેરાતો કરી કે ગુજરાતની સરકારે 10,000 કરોડનું પેકેજ એ ખેડૂતોને અતિવૃષ્ટિ માટે મદદ કરી, પણ એ માત્ર દાવા હોય છે। ખેડૂત એક એવો જ ખેડૂત છે કે ગમે એટલું નુકસાન થાય તો પણ ગાયો નુકસાન કરે, જંગલી પ્રાણીઓ નુકસાન કરે, કુદરતી અતિવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય, આ નુકસાન થાય છતાં પણ ખેડૂત પોતાના દમ ઉપર ઊભો રહેવા માટેનો પ્રયત્ન કરે છે અને આવા સમયમાં ખેડૂતોને મદદ કરવાની જવાબદારી એ સરકારની હોય છે પણ નથી કરી। આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને જિલ્લા તાલુકા પંચાયત આપણી બને, આપણો ડેલિગેટ હોય, આપણો જિલ્લા પંચાયતનો સભ્ય હોય તો કોઈ વિકાસનું કામ 10-15-20 લાખનું ગામમાં કરવું હોય તો પણ આપણો માણસ હોય તો આપણને ગ્રાન્ટની ફાળવણી કરી આપે અને નાના મોટું કામ જે કાંઈ કરવું હોય એ થાય। ત્યારે આપ સૌ આવનાર સમયમાં સાથે મળી અને જે ઉમેદવાર ગોતો એ મેં કીધું એમ વ્યવસ્થિત પાર્ટીને વફાદાર રહે, ગામને વફાદાર રહે, મતદારોને વફાદાર રહે અને તમામ સમાજો સાથે મળીને એને નક્કી કરજો। અહીંયા બહેનો પણ મોટી સંખ્યામાં હાજર છે અને ખાસ કરીને યુવા વર્ગ આજે મોટી સંખ્યામાં હાજર છે તો એમને મારી વિનંતી છે કે હમણાં જે ફ્રોડની કામગીરી વધી ગઈ છે અને ફ્રોડમાં ચીટિંગની જે ઓલો ક્રાઇમ કહેવાય ને સાયબર ક્રાઇમ એના ગુના વધી ગયા છે અને વધ્યા છે એનું કારણ શું છે કે કોઈ મહેરબાની કરીને લાલચમાં આવી અને કોઈ તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ખાતા નંબર ના આલતા, કોઈ 5-10 હજાર રૂપિયા આલે ને તો એ લાલચમાં ના આવતા કરોડો રૂપિયા બહારના તમારા ખાતામાં આવશે, એથી તમને 10,000 આલ્યા હશે એ ઉપાડી લેશે અને ખાતા નંબર તમારો આવ્યો હશે એટલે જેલમાં જવાનો વારો તમારો આવશે। એટલે મહેરબાની કરીને કોઈ આધાર કાર્ડ ના આપતા, ચૂંટણી કાર્ડ ના આપતા અને અજાણ્યા માણસને કોઈ ખાતા નંબર ના આપતા, નહીતર તો પછી જેલમાં જવાનો વારો ચાને હવે આપણો જ આવે ને આપણે ખાતા નંબર આપ્યો હોય એટલે આવું ક્યાંય ના થાય એનું પૂરેપૂરી ખાતરી રાખજો। અહીંયા ઠાકોર સમાજ મોટા પ્રમાણમાં હાજર છે, એમને પણ મારી વિનંતી કે આપણે આગળ જે બંધારણ બનાવ્યું એનું ચુસ્તપણે પાલન કરજો। આમ તો તમામ સમાજોએ એને આવકાર્યું, હવે ટૂંક સમયમાં રબારી સમાજની પણ એ મીટિંગ થવાની છે, એ બધા આગેવાનોએ હાથ માથે લીધું છે એટલે ખર્ચા ઓછા કરીને શિક્ષણમાં કઈ રીતે આપણે પૈસા એને વધારે દીકરા દીકરીને ભણાવવામાં ખર્ચીએ, ધંધા રોજગારમાં કઈ રીતે ખર્ચીએ, આના ઉપર આપણે બધે વળવાનું છે। આવા ડીજે હોય, વધારે પડતા લગ્નમાં ખર્ચા હોય, ધાર્મિક પ્રસંગોમાં ખર્ચા હોય, આ બધા ખર્ચા કાપી અને શિક્ષણમાં અને ધંધા રોજગારમાં પૈસા આપ સૌ લગાવો એવી પણ હું આજના તબક્કે અપેક્ષા રાખું છું। બહેનોને પણ મારી વિનંતી કે ક્યાંક નાના મોટું વ્યસન હોય તો લગભગ તો નહીં હોય પણ ગુટકા, તમાકુ, સેંકડી, વિરાજ અને મસાલા આવું તો હશે કે નથી? હશે બાબુને? એ તમારે અને હું તો જે સુખી સંપન્ન લોકો છે એમને પણ મારી વિનંતી કે અત્યારે આ દારૂ એકની ફરિયાદ નથી, આ થરાદ તાલુકો અને આજુબાજુના વાવ હોય, આજુબાજુમાં વાવ થરાદ જિલ્લામાં ઓછામાં ઓછા 3 કે 4,000 જે યુવાનો છે ને એ ડ્રગ્સના બંધાણી છે। જે ડ્રગ્સ કહેવાય ને એ રોજનું 1,500-2,000 નું જોઈએ, એક માણસને 1,500 થી 2,000 નું, અને જે વ્યક્તિ ડ્રગ્સ એ 3-4 વખત લે એટલે પછી કાયમી એને લેવું પડે અને ના મળે એટલે ઘરમાં ચોરીઓ કરે, લૂંટફાટ કરે અને પછી કાંઈ મેળ ના આવે અને ક્યાંયથી ડ્રગ્સ ના મળે તો પછી સુસાઇડ કરીને પોતે મૃત્યુ પામે। એટલે આવી ઘટનાઓ ના બને એના માટે કરીને વ્યસનોમાંથી પણ આપણે દૂર રહેવું પડે। બહેનોને પણ મારી વિનંતી કે તમે નાના મોટું વ્યસન કરો, આમાં ખાસ કરીને મેં તો ઘણા બધા લોકો મારી પાસે આવે કે બેન એકલા દારૂનું વ્યસન નથી, આ ઓલી લાલ ગોળીઓ આવે એ એટલી ગળે, પેલા ઇન્જેક્શન આવે એ લેશે, પેલી કાર્બોટર લેશે, આ વાત સાચી ખોટી એમ? અને જે મજૂર વર્ગને કામ કરવા જાય ને ખેતરોમાં
જેને જમીન વધારે હોય અને મજૂરી કામે લઈ જાય એ એનો શેઠ હોય ને એ આ દારૂ ગોળીઓ બધું લાવી આલે છે કેમ કામ સારી રીતે કરે અને કે કામવાળા પહેલા મજૂરે અહીંયા જ કામ કરવા જાય છે આવું કે સાચું ખોટું મને ખબર નથી પણ એના હિસાબે આ જે ગોળી કરે એ જે માણસ 20 કિલો વજન ઉપાડતું હોય એ ડાયરેક્ટ 30 કિલો ઉપાડે પણ લાંબા દિવસે એના શરીર ઉપર એટલું નુકસાન થાય એના મસલ બસલ બધું છે ને કે તારી 35 વર્ષની ઉંમરે તો આખું શરીર એનું ખલાસ થઈ જાય એટલે આ પરિસ્થિતિ ના થાય એના માટે કરીને જે જમીનવાળા હોય જે મજૂરો લઈ જો એ પણ દયા ભાવ રાખો તમારું કામ એક